બટેટાના અલગ અલગ નાસ્તાઓ તમે બહુ ખાતા હશો, બહુ બનાવતા હશો, પણ ઓછા તેલમાં આવો બટેટાનો નાસ્તો તો તમે ક્યારેય નહીં બનાવ્યો હોય અને એટલો ટેસ્ટી છે કે જો તમને ફ્રેન્ચ ફ્રાઈઝ, બર્ગર અને પિઝા ભાવતા હોય તો એનાથી પણ ટેસ્ટી એવો આ નાસ્તાને આપણે નામ દઈશું ઠેચા કોર્ન ચીઝ પોટેટો પેનકેક્સ. પણ એકદમ ઓછા તેલમાં બનશે અને એટલું ટેસ્ટી લાગે છે કે તમે ગમે તેટલા બનાવશો ઓછા જ પડશે અને ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ચીઝી ઠેચા બટેટાના પેનકેક્સ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી તમે 6 મોટા મોટા સ્ટફ પેનકેક્સ બનાવી શકશો. તો સૌથી પહેલાં બટેટા. તો 6 હું બનાવી રહી છું એટલા માટે 6 નાના આ રીતે મારા પાસે બટેટા છે. વજનમાં 300થી 350 ગ્રામ જેટલા બટેટા લીધા છે. 1.5 કપ જેટલું પાણી ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી 4 વિસલ મીડિયમ ફ્લેમ પર કરીશું અને પછી પ્રેશર નીકળવા દઈશું. ત્યાં સુધીમાં આપણે એક પેન લઈ લઈશું અને એમાં અડધો ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ હલકું ગરમ થાય એટલે આપણે એમાં 10થી 12 લસણની કળીઓ, નાની છે એટલે મેં વધારે લીધી છે, સાથે 4 મોળી વેરાયટીના મરચાં. જો તીખું તમને ભાવે તો એક તીખું મરચું પણ ઉમેરી શકો અને 2થી 3 મિનિટ જેવું આ રીતે આપણે એને સાતળી લઈશું. આ રીતે થોડું સતળાઈ જાય એટલે તમારે એમાં ઉમેરી દેવાના છે 4 ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા, કાચા જ લેવાના છે. મિક્સ કરીશું અને 1 મિનિટ જેવું થવા દઈશું. સાથે 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અને આ રીતે મરચાંની સ્કિનનો કલર બદલાય અને લસણ હલકું ગોલ્ડન જેવું થઈ જાય ત્યાં સુધી તમારે એને સાતળી લેવાનું છે. સાથે મીઠું અડધી ટીસ્પૂનથી થોડું ઓછું ઉમેરવાનું છે. વધારે મીઠું ન થઈ જાય એ ધ્યાન રાખવાનું. અને 1/4 કપ જેટલા ડાળખા સહિત લીલા ધાણા તમે અડધો કપ જેટલા પણ ઉમેરી શકો. મિક્સ કરીશું અને ગેસની આંચ બંધ કરી દઈશું. લીલા ધાણા ઉમેરો પછી ગેસની આંચ બંધ કરી અને પછી આ રીતે મિશ્રણને મિક્સર જારમાં લઈ અધકચરું એવું વાટી ઠેચા રેડી કરી લેવાનું છે. ખાયણી દસ્તામાં પણ વાટીને બનાવશો તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તો જ્યાં સુધીમાં ઠેચા આપણું તૈયાર થયું ત્યાં સુધી કુકરમાં વિસલ થઈ ગયા. આપણે આ રીતે ગરમ ગરમ હોય ત્યારે જ તમારે બટેટાની છાલ ઉતારી અને આ રીતે બટેટા તમારે એક બોલમાં લઈ લેવાના છે અને બટેટાને ખમણીના મદદથી કે મેશરના મદદથી આ રીતે તમારે બટેટાને એકદમ સ્મૂધ એવા કરી લેવાના છે. ગરમ ગરમ હશે તો એમાં પીસીસ બટેટાના નહીં રહે. જો ઠંડા થઈ જશે અને પછી તમે એના આ રીતે રાખશો, ખમણશો તો બાઇન્ડિંગ સરખું નહીં આવે. એટલે ગરમ ગરમ હોય ત્યારે જ બટેટાને તમારે આ રીતે મેશ કરી લેવાના. 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન મરી પાવડર, 2થી 3 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા અને 4 ટેબલ સ્પૂન જેટલો મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે. પણ તમારે જો કોર્નફ્લોર લેવો હોય તો કોર્નફ્લોર પણ લઈ શકો, એનાથી વધારે સારા બને છે. પણ મારા પાસે અવેલેબલ નહોતો એટલે મેં ચોખાનો લોટ ઉમેર્યો છે. મિક્સ કરી આવું બાઇન્ડિંગ આવે એ રીતે લોટ રેડી કરવાનો છે. તો બટેટાનું આવું મિશ્રણ મેં રેડી કરી લીધું. હવે આપણે એને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં સ્ટફિંગ માટે ચીઝ. મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધું છે. તમે પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ બે મિક્સ કરીને પણ લઈ શકો. લગભગ 100 ગ્રામ જેટલું મોઝરેલા ચીઝ મેં ખમણી લીધું અને એમાં 1.5 ટેબલ સ્પૂન જેટલું ઠેચા. તો ઠેચામાં મીઠું ઉમેર્યું છે એટલા માટે હું અહીંયા નથી ઉમેરી રહી. તમારે ઉમેરવું હોય તો ચપટી જેટલું જ ઉમેરવાનું છે. સાથે 2 ટીસ્પૂન જેટલું ઇટાલિયન સિઝનિંગ કે પિઝા સિઝનિંગ જો તમને ઇઝીલી ઘરમાં હોય તો એ પણ તમે ઉમેરી શકો. 2 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા, સાથે 1થી 2 ટેબલ સ્પૂન જેટલા કેપ્સિકમના પીસીસ અને 3થી 4 ટેબલ સ્પૂન જેટલા બાફેલી મકાઈના દાણા. કેપ્સિકમ, બાફેલી મકાઈના દાણા તમે તમારા હિસાબે વધુ ઓછું લઈ શકો. ચીઝ તમે પ્રોસેસ મોઝરેલા મિક્સ પણ કરી શકો અને પછી બધું એકદમ એકસરખું કમ્બાઈન કરી લેવાનું છે અને મિશ્રણના તમારે 6 ભાગ કરી લેવાના. હવે બટેટાના મિશ્રણના પણ 6 ભાગ કરવાના છે
આ રીતે એક મોટો બટેટાનો ગોળો લઈ લેવાનો અને એને સ્મૂથ કરી લેવાનો આ રીતે અને એને ફેલાવી દેવાનો. વચ્ચે ચીઝનું જે મિશ્રણ છે એ આ રીતે 1 ટેબલ સ્પૂનથી થોડું ઓછું મેં લીધું છે એ આ રીતે સ્ટફ કરી બધી સાઈડથી બટેટાના મિશ્રણથી કવર કરી લેવાનું. હલકું આ રીતે તમારે હથેળીમાં એને પ્રેસ કરવાનું છે અને આ રીતે શેપ આપવાનો છે. જો બટેટાનું મિશ્રણ ચીપકે એવું લાગે અને થોડું સોફ્ટ એવું લાગે તો હથેળીઓ પર તેલ લગાવવાનું અને વધારે ચોખાનો લોટ તમારે ઉમેરવાનો. તો પાણી ન ચડી જાય એવા જ બટેટા આમાં તમારે વાપરવાના છે. તો આ રીતે બટેટાના મિશ્રણમાં આ રીતે સ્ટફિંગ ભરી અને પેનકેક જેવો આ રીતે શેપ આપીશું. એકદમ પાતળા પાતળા નથી કરવાના, થોડા થીક જ રાખવાના છે. જો વધારે પડતા પાતળા રાખશો તો સાઈડ ચેન્જ કરો ત્યારે તૂટી જશે, એટલા માટે તમારે આ રીતે કટલેટ હોય કે પેટીસ હોય એનાથી થોડો પાતળો એવો શેપ આપવાનો. તો આ રીતે બધા સ્ટફ કરી મેં પેનકેક્સ કે પેટીસ રેડી કરી લીધા. હવે એક બોલમાં મેં 2 ટેબલ સ્પૂન જેટલો દહીંનો મસ્કો અને 1 ટેબલ સ્પૂન જેટલો કેચઅપ ઉમેરી અને બેને એકદમ એકસરખું કમ્બાઈન કરવાનું છે. તો થોડો ઢીલો જ મેં દહીંનો મસ્કો લીધો છે અને આ રીતે મિક્સ કરો એટલે એક ડીપ આપણે સાઈડમાં એને સર્વ કરીશું. આના સાથે બહુ સારું એવું લાગશે. તો આ પણ તૈયાર છે. હવે નોનસ્ટિક પેન લેશું અને એમાં મેં ઓલિવ ઓઇલ આ રીતે ફેલાવ્યું છે. તમે ઘી પણ લઈ શકો, તો તમને ગમે તે જોવે એ લઈ શકો. હવે જે પેનકેક આપણે બનાવ્યા છે એના પર ચોખાના લોટનું એક પાતળું લેયર આ રીતે કરવાનું છે. તો આ રીતે તો ઇઝી એવું ક્રિસ્પી લેયર બહારનું થઈ જશે, સાથે સાથે ચીપકશે પણ નહીં અને એકદમ એક સરખું એવું એનું બાઇન્ડિંગ આવશે. એટલે તમે જો કોર્નફ્લોર વાપર્યો હોય તો કોર્નફ્લોરથી કોટ કરવાનું, નહીં તો પછી આ રીતે ચોખાના લોટથી પાતળું એક લેયર કરી લેવાનું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 1.5 મિનિટ જેવું મેં એક સાઈડથી થવા દીધું અને પછી આપણે બીજી સાઈડથી પણ એને 2 મિનિટ જેવું થવા દઈશું. હલકો ગોલ્ડન બ્રાઉન એવો કલર આવશે તો વધારે સારી ટિક્કી ખાવામાં લાગશે. તો ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી તમારે થવા દેવાનું છે. મોસ્ટલી આપણે જાડી કટલેટ કે પેટીસ રાખતા હોઈએ, આપણે એને પેનકેક્સ એટલે કહેશું કે તમે પરાઠું ખાધું હોય એવું જ તમને ફીલ થશે અને જે એનું સ્ટફિંગ છે એ બહુ ટેસ્ટી એવું લાગે છે. મિશ્રણ જો બહુ ઢીલું હશે તો તમે એની સાઈડ ચેન્જ કરો ત્યારે તૂટી જશે, તો એ ખાસ ધ્યાન રાખવાનું. 2 સાઈડથી મેં આવા ક્રિસ્પી કરી લીધા. હવે આપણે એને સર્વ કરીશું. ગરમા ગરમ તરત જ સર્વ કરવાના છે. ચીઝ જે આપણે મેલ્ટ કર્યું એ એકદમ પરફેક્ટ એવું મેલ્ટ થઈ જશે આ રીતે તમે એને કૂક કરશો એટલે. તો તરત જ આ રીતે તમે એને સર્વ કરો. તો આ રીતે 6 પીસ બન્યા છે. ઉપર થોડું તમારે આ રીતે ગાર્નિશ કરી દેવાનું અને જે આપણે દહીં અને ટમાટો કેચઅપનું મિશ્રણ રેડી કર્યું એના સાથે સર્વ કરવાનું છે. તો બટેટાના નાસ્તાઓ તો તમે બહુ ખાતા હશો. આ રીતે જો ચીઝ સ્ટફિંગ આવું બટેટાની પેટી કે પછી પેનકેક્સ તમે ક્યારેય બનાવ્યા તો જેટલા બનાવો એટલા ઓછા જ પડશે. બટેટાના સાથે ચીઝનું જે કોમ્બિનેશન છે એ બહુ ટેસ્ટી એવું લાગે છે. તો એકવાર આ રીતે તમે ટ્રાય કરજો. એકદમ ચીઝી અને ગરમા ગરમ તો એટલા ટેસ્ટી લાગશે કે જેને બટેટા ન ખાવા હોય એ પણ 2-3 આ પીસ તો ખાઈ જ જશે. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.